ત્યાં બેસીને 1 વર્ષ સુધી ધ્યાન ધર્યું, ધ્યાનમાં 1 વર્ષ સુધી બેઠા એટલે હૃદય કમળમાં નારાયણના એને દર્શન કર્યા છે. પ્રસન્ન થયા અને સ્તુતિ કરી. જ્ઞાસી મેદ્યમ સુચિરાદે નગ્નાય ભગવતો ગતિ સવ જ્ઞાતસ્ય મેદ્યમ દેહ ભાગા. હે ભગવાન, મેં ઘણી લાંબી ઉપાસના કરી, આપને જાણ્યા, આપ પ્રસન્ન થયા. જગતમાં આપના વિના બીજું કોઈ નથી. આપે મારો પર અનુગ્રહ કર્યો, આપે કૃપા કરી. આપ જ સર્વનું મંગળ કરનાર છો. આપને વંદન કરું, પ્રાર્થના કરું. હે પ્રભુ, બ્રહ્મદેવે મન વચન વડે સ્તુતિ કરી, પ્રાર્થના કરી. હે વેદ ગર્ભ, તમે ખેદ કરો માં હું જાણી શકું છું તમારે શું જોઈએ. આપની ઈચ્છા હું પૂર્ણ કરીશ. કાષ્ટમાં અગ્નિ છે પણ દેખાતો નથી. કાષ્ટમાં અગ્નિ હોય પણ દેખાતો નથી. ઈ કાષ્ટને તમે ઘસો, ઘસવાથી અગ્નિ પ્રજ્વલિત થાય છે. જેમ કે કોઈ પણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, મોટું કાર્ય હોય છે, યજ્ઞ હોય છે, 3 દિવસની પ્રતિષ્ઠા હોય, વિષ્ણુ યાગ હોય, અતિરુદ્ર હોય. આ યજ્ઞમાં અરણી મંથન કરવામાં આવે છે. અરણી મંથન એટલે શું તો કહે છે એક લાકડું અને બીજું લાકડું ને જે આપણે દધી મંથન કરીએ છીએ, છાસ કરીએ છીએ, માખણ કાઢીએ છીએ, એમ એ લાકડા સામે લાકડો ટકરાય, બંને માણસ ગહે અને એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. કાષ્ટમાં અગ્નિ છે પણ દેખાતો નથી. પથ્થર સામે પથ્થર કહી જેમ અગ્નિ નીકળે છે, એમ કાષ્ટમાં અગ્નિ છે પણ આપ જોઈ શકતા નથી, દર્શન કરી શકતા નથી. હું સર્વ જગતમાં વ્યાપી રહેલો અને તમે અનેક પ્રકારની પ્રજાનું સર્જન કરવા ઈચ્છા કરો ત્યારે તમારું ચિત્ત મોહ પામશે નહીં. એ જીવાત્મા કમળ ઉપર બેઠા બેઠા 3 લોકમાં વિભાગ થયા છે. ભૂરલોક, ભવરલોક અને સ્વર્ગલોક. 3 કામ્ય કર્મોના ફળ સ્વરૂપે દરેક કલ્પની સાથે ઉત્પત્તિ થાય, નાશ થાય. તેનાથી તપલોક, જનલોક, મહલોક, સત્યલોક પણ આવેલા છે. અને બ્રહ્માંડ આખા દિવસ લોક સૃષ્ટિ 14 મનુ થયા છે. અને એક એક મનુના સમયમાં મન્વંતર પણ કહ્યું છે. પ્રત્યેક મન્વંતરમાં ભગવાન પોતે મનુ રૂપે પ્રગટ થયા અને જગતનું એ રક્ષણ કરે છે. અને બ્રહ્માની રાત્રિના કાળને લીધે આ સમગ્ર જગત લઈ પામે અને જગતને પોતા નામાં સમાવી ભગવાન એ શયન કરે છે, સુતા છે, માથે સુતા છે. અને બ્રહ્માના આયુષ્યના પૂર્વ પ્રાર્ધમાં પહેલા બ્રહ્મ કલ્પ આવે છે. અંતે ભાગમાં
બીજા અપરાધમાં પરાર્ધમાં આરંભ થયો છે તેને વરાહ કલ્પ કહેવામાં આવે છે. ભગવાન કપિલ, પૃથ્વીરાજા દક્ષ પ્રજાપતિ, નૃસિંહ ભગવાનની કથાઓ આ પાયત કલ્પની અંદર આવે છે. તે સમય દરમિયાન ભોગ વિલાસ પાછળ આસુરી તત્વ લાગે છે. ત્યાં હિરણ્યકશ્યપુ કથાઓ પણ આવે છે. મૈત્રી મુનિ વિદુરજીને આ બધી કથાઓ કહે છે. અને પરમાત્માનો કાળ નામનો મહિમા એ સંભળાવ્યો છે. અને પરમાત્માની કલ્પના પણ કરી શકાય નહીં તેમ નથી. બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય, 100 વર્ષની ઉંમર છે. 100 વર્ષનું આયુષ્ય છે બ્રહ્માજી. અત્યારે બ્રહ્માજીનું 51 વર્ષ ચાલે છે. 51 એટલે બ્રાહ્મણ જ્યારે સંકલ્પ કરાવે ત્યારે બોલે, કલિયુગે કલિ પ્રથમ ચરણે ભારત વર્ષે ભરતખંડે જંબુ દીપે સૌરાષ્ટ્ર દેશે બેટ દ્વારકા અંતર્ગત ક્યાંક ભગવાનના સાનિધ્યમાં છે. એ સ્થાનની અંદર છે. જ્યાં જ્યાં જે સ્થાન હોય એ સ્થાનનું નામ એ ઉચ્ચારણ થાય છે. કલિયુગે કલિ પ્રથમ ચરણે, આ કલિયુગના પેલા ચરણમાં છે હજી આપણે. બીજું ચરણ બાકી છે. હિસાબ કરો, બીજા પેલા ચરણમાં જ આવું બધું થવા લાગે તો આગળ શું થશે? આપણા છોકરાઓ જોશે, આપણે તો જોઈ શકવાના નથી. પણ પરમાત્મા છે, હવનું રક્ષણ કરે છે. તમે કર્મ કરતા રહ્યો, હું તમારું રક્ષણ કરીશ. જે થવાનું છે હારે થશે. જે ભગવાનનો નિમિષ માત્ર કહેવામાં આવે છે. આ વિશાળ બ્રહ્માંડ અને પરમાત્મા સ્વયં એક અણુ માત્ર જણાય એવા અનેક અણુ પરમાત્માએ પરમાત્મા દિવ્ય દેહમાં સમાયા છે. અણુ માત્ર. એટલે મોદીજીએ કાલ અણુ માત્ર છોડ્યો છે. પાકિસ્તાન ઉપર એ બેઠા છે ત્યાં સુધી ચિંતા જ નથી. કેમ કે એને આ જગતની ચિંતા છે. કેમ કે રાજા, કાલે જ કીધું ને, રાજા પ્રજાનું કેટલું ધ્યાન રાખે છે કે મારી પ્રજાને કઈ ન થાય. આ પરમાત્મા દિવ્ય દેહમાં સમાઈને તેની કલ્પના કરવી મનુષ્યની શક્તિ બહાર છે. અત્યાર સુધીની સૃષ્ટિ ઉત્પત્તિ માનસી સૃષ્ટિ કહી અને મુનિઓ અને પ્રજાઓ બ્રહ્માના માનસ પુત્ર કહ્યા છે. બ્રહ્માએ માનસ પુત્રને પ્રજા સર્જવા આદેશ આપ્યો. તેઓ મોક્ષ માર્ગ ઈચ્છુક હતા. તેથી તેમણે પ્રજાને સર્જન નહીં, બ્રહ્માજી સૃષ્ટિનો વિસ્તાર કરવા વિચાર કર્યો. સૃષ્ટિનો વિસ્તાર કરવું, વધારવું. એટલે તેમણે પરમાત્માની કૃપાથી રાજવા લાગે છે. ભગવાન ક્યારે મને આજ્ઞા આપે. સમય જતા જતા બ્રહ્માના શરીરના 2 ભાગ થયા. પુરુષ ભાગ તે સ્વયં મનુ અને સ્ત્રી ભાગ તે રાણી શતરૂપા. ભગવાને આ 2 જોડકાનો જન્મ આપ્યો છે. પ્રારંભ ત્યાંથી થાય છે. પછી બધા આપણે પેલા તો ઈ છે મનુ મહારાજ અને શતરૂપા રાણીનો જન્મ થયો. પછી આગળ મનુએ બ્રહ્માને પ્રાર્થના કરી, આપના આજ્ઞા પ્રમાણે હું વર્તીશ, પ્રજાઓ સર્જન કરીશ. પ્રજાઓને સ્થાન તમે બતાવો. તો પ્રાણી માત્ર નિવાસ સ્થાન છે પૃથ્વી.
એ જળમાં ડૂબી છે. બ્રહ્માજી વિચાર કર્યો અને પૃથ્વી જે રસાતલમાં છે કેવી રીતે લ્યાવું, પરમાત્માની સ્તુતિ થઈ. બ્રહ્માજી વિચાર કરતા તેવા માં નાસિકમાં ક્ષેત્રમાંથી એક નાનકડું હુંડનું બચ્ચું નીકળ્યું. જોતા 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 વધવા લાગ્યું. બ્રહ્મા મનો વિચાર કરવા લાગ્યા, દેવીય પ્રાણી સાક્ષાત યજ્ઞ પુરુષ છે. તેવામાં ભૂંડોએ દિશાઓ ગરજવા લાગે, વાજિંત્રો વાગવા લાગ્યા, નાદ થવા લાગ્યા. બોલો વરાહ ભગવાન કી જય, વરાહ ભગવાન કી જય. દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરે, જે ઘોષ થવા લાગ્યો છે અને સાગર ખડખડવા લાગ્યું છે, દુંદુભી ભાગવા લાગ્યા છે. વસતી દસ શિખરમ ધણતે સસે સાગર ખડખડવા લાગ્યો. ચોકેલો દાનવ હિરણાક્ષ હાથમાં ગદા વડે આવી પહોંચ્યો. વરા ભગવાને રોકે તુંબુલ યુદ્ધ થવા લાગ્યું. લીલા માત્ર દૈત્ય સંહાર કરી. તે સમય બ્રહ્મા દેવો અને ઋષિ મુનિઓ વરા ભગવાને અદ્ભુત પરાક્રમો જોઈ પ્રશંસા કરવા લાગ્યા. આ જીત જીતેન્દ્રિય જીત જીતમ જીતમ તે જય ભાવ. આપ જીત્યા છો. ભગવાને પૃથ્વીને જળ ઉપર સ્થિત કરી દીધી, પોતે અંતર્ધ્યાન થઈ ગયા. મૈત્રી મુનિ આટલી બધી કથા કરી, કથા વધુ વિસ્તારિત કરવાનું મન થયું. વિદુરજી કહે, હે મુનીશ્વર, વરા ભગવાન હિરણાક્ષનો યુદ્ધ તો થયું, સાથે થયું, તમે વિસ્તારિત કથા મને કહો, કારણ શું છે? એટલે કહે છે, આ કથારૂપ અમૃતનું એક અંજલિ માત્ર પીવાથી સંતોષ થતો નથી. કથા રસમય હોય છે. મૈત્રી મુનિ પ્રસન્ન વેદને કહે, હે વિદુરજી, દૈત્ય હિરણાક્ષની ઉત્પત્તિ કથા સાંભળો. મરુચુ ઋષિના પુત્ર કશ્યપ પ્રજાપતિ કહ્યા છે. એક સમય સૂર્યાસ્ત સમયે પોતાની યજ્ઞશાળામાં બેઠા યજ્ઞપતિ વિષ્ણુ આહુતિ આપે છે. ધ્યાનમાં બેઠા તેવામાં દેવયોગે પત્ની દીતિ ત્યાં આવ્યા છે. ઉદ્દેશથી કહે છે, હે ભગવાન, આપ મારો પર અનુગ્રહ કરો, કૃપા કરો. જે સ્ત્રી પતિ તરફથી માન મળે અને જે સ્ત્રી માં પતિ પુત્ર રૂપે જન્મે, એ સ્ત્રીનો યશ સમગ્ર લોકમાં ફેલાય છે. માટે મને પુત્ર આપો. તજાયામ જાયતે ભવતી યસ્યામ જાયતે પતિ. તજાયામ જાયતે ભવતી યસ્યામ જાયતે પતિ. જે પતિ તરફથી માન સ્ત્રીને મળે, અને માન પણ મળવું જોઈએ. કશ્યપ મુનિ જોયું કે પત્ની મોહવશ બન્યા છે. એમને સમજાવવા લાગ્યા, હે સાધ્વી, તારી પુત્રોત્પત્તિ માટે કામના યથા સમય પૂર્ણ થશે. અત્યારે તો સાયંકાળનો સમય થઈ ગયો છે. ભગવાન શંકર બુદ્ધગણો સાથે વિચરી રહ્યા છે અને તેમની મર્યાદા પાડવી જોઈએ. કામ મોહિત દીતિ માન્યા નહીં. મુનિ સ્નાન કરી ગાયત્રી મંત્રનો જપ કરી બેઠા ત્યારે દીતિ તેમની પાસે
આવી અને ધ્રુજતી બોલે છે. સ્વામીજી આગળ જ્યારે પ્રશ્ન કરવો હોય તો વિચાર કરીએ એને વાત કરું કે ન કરું. કઈ શકતા નથી. ઘણી વાર એ જોઈ મુનિએ કહ્યું કે હે અમંગળ સ્ત્રી, તારો ચિત્ત કાબુમાં નથી અને અમારી આજ્ઞા પણ ન પાડી તે અપરાધ કર્યો છે. અને તારા ઉદરમાં 2 પુત્રો ઉત્પન્ન થશે અને અતિ ક્રૂર અને નિંદીય કર્મ કરશે. મહાત્માઓનું અને પ્રાણીઓનું રક્ષણ કરવા માટે વિશ્વેશ્વર ભગવાન 2 અવતારો ધારણ કરી તેમનો નાશ કરશે. પણ તને હવે પશ્ચાતાપ થતો હું જોઉં છું, જાણું છું. તારા પૌત્ર પૈકી અને એક મહાન સત્પુરુષ થશે. વૈદિક તત્વ અનુસાર મૂળ આદિ તત્વને સવૃત્તિ એટલે સૂર્ય કહે છે. તેમણે આવરણને હિરણ્યગર્ભ, પ્રજાપતિ, કશ્યપ એવા નામો આપેલા છે. પશ્યતિ ઇતિ કશ્યપઃ અને એ વિસ્તાર સૃષ્ટિ મૂળ તત્વ અનુરૂપ થયું છે. તેમનું નામ દેવ સર્ગ પણ કહે છે. મૂળ તત્વ ભાન ભૂલીને સૃષ્ટિ વિકસી છે. દાનવ સર્ગ બન્યો છે અને દેવોની માતા અદિતિ, દૈત્યોના માતા દિતિ. દિતિનો અર્થ છે દા, એટલે છૂટેલું બંધન એ તૂટે છે. અદિત્ય જોયું, જાણ્યું કે એક સંસારનું નાટક ભજાઈ રહ્યું ને તે સમયે વૈકુંઠમાં નાટક ભજવાનું હતું. પ્રભુએ જોયું છે. અકળ લીલા ભગવાન વારંવાર વંદન કરે છે. સનત કુમાર આદિ 4 બાળ યોગો વિચરતા હતા એ વૈકુંઠની અંદર. હરિનું ધામ શોભા વર્ણવા શબ્દ ઓછા પડે છે. ત્યાંના સર્વ પુરુષ ભગવાનના જેવા રૂપવાળા ચતુર્ભુજ સ્વરૂપ છે. ભગવાનના દર્શન તે જેનું મન શુદ્ધ થાય છે, મન પવિત્ર બને છે. અને અંતઃકરણમાં સંકલ્પ વિકલ્પ કરનારું મન એ રહે છે. જ્યારે તે નિર્ણય કરે એ મનમાં ક્રિયાનું ભાન એનું નામ અહંકાર પડે છે. સનત કુમારો મહાજ્ઞાની છે. સદૈવ બાળ સ્વરૂપે રહે છે. વૈકુંઠની શોભા અને વૈભવ તરફ એને જરે આકર્ષણ થતું નથી. એક પછી એક દરવાજા ઓળંગતા ગયા અને હરિના દ્વાર ખુલતા ગયા. 6 દરવાજાઓ વીટાવીને 7મા દરવાજે પહોંચ્યા અને પ્રવેશ કર્યો. એ દરવાજે દ્વારપાળ રોકે છે, ઉભા છે, અટકાવે છે, છડી રાખે છે. એવું બન્યું કે તાત્વિક દૃષ્ટિ વિચાર કરીએ તો 7 દરવાજા એ યોગના 7 અંગો છે. યમ, નિયમ, પ્રાણાયામ, આસન, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન.
સાત અંગો સિદ્ધ થાય તો સમાધિ લાગી જાય છે. સાતમે દરવાજે જય અને વિજય સનત કુમાર અટકાવે છે. જય વિજય એ બે પ્રતિષ્ઠાનું રૂપ છે અને પ્રતિષ્ઠા પ્રસિદ્ધ મોહમાં ફસાઈ ભગવાનની દર્શન થાય છે. યદગત્વા નિવર્તન્તે તદ્ધા પરમં મમ યદગત્વા ન નિવર્તન્તે તદ્ધા પરમં પદમ. વૈકુંઠપતિ પોતે ક્રોધથી પર છે. ભૃગુમુનિનો પ્રસંગ એ જાણીતો છે. ભૃગુમુનિએ ભગવાનની પરીક્ષા કરવા તેમને છાતીમાં પગેથી લાત મારી, પણ ભગવાન જરાય ક્રોધ થયો નહીં. છાતીમાં લત મારી, ક્રોધ થયો નહીં. સામેથી મુનિના ક્ષમા માંગી અને મુનિના ચરણનું ચિહ્ન શોભા રૂપે છાતી ઉપર ધારણ છે. આપણે કોક ઝાપડ મારે હમી બીમારી રહી શકી નહીં, તો આ તો ભગવાન છાતીમાં લત મારી એના ચરણ ચિહ્ન શોભા રૂપે છાતી પર ધારણ કરી ગુરુ લાચન આપી મુનિ અમર બની ગયા છે. વૈકુંઠ ધામ તો આવું પરમ ધામ છે, ત્યાં ગયા પછી પાછા આવવાનું રહેતું પણ નથી. અને એ સમયે ભગવાન યુદ્ધ કરવાની ઈચ્છા થઈ. અલ્પ બળવાન સાથે યુદ્ધ કરવા આનંદ ન આવે. સામા વડીઓ હોય તો જ સામે યુદ્ધ થાય છે. ભગવાન સામે કોઈ યુદ્ધ કરે નહીં એટલે ભગવાને અર્થ રીતે તેમની મુનિઓ પાસે સપ અપાવ્યો અને પોતાનું યુદ્ધ કૌતુકપૂર્ણ કર્યું છે. એન યુદ્ધં કર્તવ્યં મયા ચેવ વિચાર્ય ચ જયશ્ચ વિજયશ્ચ મારો શાપિતો તદા. ભગવાને મોકલેને બે પાર્ષદો કશ્યપ મુનિ દિતિના ગર્ભમાં પ્રવેશ કર્યો. જ્યારે તેમનો જન્મ થયો ત્યારે પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગમાં અનેક ઉત્પાતો એ થવા લાગ્યા હતા. તેમના નામ પાડે હિરણ્યાક, હિરણ્યકશ્યપુ. હિરણ્યક મોટા થતા બહુ બળવાન બન્યો. હિરણ્યકશ્યપ ઉગ્ર તપ કરી બ્રહ્માજી પાસે વરદાન મેળવ્યું એટલે દૈત્ય ત્રણે લોકને વશમાં કરી છે. લોભ રોજ વધતો જાય છે. લોભ વધે, વૃદ્ધ અવસ્થા ને લોભાવ્યા. લોભનો નાશ ભગવત કૃપા હોય તો જ થાય છે. લોભના ભાઈ છે કામ અને ક્રોધ. કામરૂપી રાવણ અને કુંભકર્ણને મારવા ભગવાન એક અવતાર ધારણ કર્યું છે, રામ અવતાર. ક્રોધરૂપી શિશુપાલ અને દંતવક્રને મારવા એક કૃષ્ણ અવતાર ધારણ કર્યું છે. લોભરૂપી હિરણ્યકશ્યપને મારવા વરા અને નરસિંહ ભગવાન બે અવતારો ભગવાને લેવા પડ્યા હતા. જય અને વિજય કહ્યું કે તમારા 3 અવતારો થશે અને આ પાછા વૈકુંઠમાં લાવવા 4 અવતારો લઈશ. મદોન્મત બનેલા
હિરણાક્ષ સંગ્રામ શોધતો સ્વર્ગમાં ગયો. તેને જોઈ દેવો ડરી ગયા. પાછો ફર્યો, સમુદ્રમાં આવીને બેસી ગયો. ત્યાં વરુણી દેવી પાસે ગયો, ગદા યુદ્ધની માંગ કરી. વરુણ દેવે કહ્યું, આ યુદ્ધ વિરામ પામ્યા છે, ભગવાન આપ હરિ પાસે જાઓ, તમારી ઈચ્છા અહીંયા પૂર્ણ થશે. વરુણી પાસેથી હિરણાક્ષ કરીને શોધવા નીકળ્યો. તેને ત્યાં નારદ પાસે જાણ્યું કે હરિ રસાતલમાં પૃથ્વીનો ઉદ્ધાર કરવા ગયા છે. ત્યાં ગયો. વરાહ મહાવરાહને તેને જોયા. વરાહને જોઈ હસતો હસતો કહે, હે પૃથ્વી, તો બ્રહ્માએ અમને રસાતલ વાસીઓને આપી છે, અને હે હોંડ તું મૂકી દે, નહીતર ગદા વડે આપનો પ્રહાર કરીને મૃત્યુ. આવા ગર્વયુક્ત વચનો સાંભળે છે. ભગવાન જળથી બહાર નીકળ્યા અને પૃથ્વીને પોતાના આધાર શક્તિ વડે જળ ઉપર સ્થાપી પ્રચંડ કોપ કરી ભગવાને કહ્યું, હે અમંગળ, તું કહે છે એમ અમે ભૂંડને છીએ, અમે તો તારા જેવા અને શોધી રહ્યા છીએ. આ વચનો સાંભળી દૈત્ય ક્રોધાયમાન થયું છે. તેણે ગદા વડે વરા ભગવાને પ્રહાર કર્યા. સામસામે બંને યોદ્ધાઓ લડે છે. મુષ્ટિના પ્રહારથી હિરણાક્ષને મૃત્યુ આપે છે. એ કારણવી મગ્નાના વરાહમાં સ્થિત ઉદ્ધારમયો સમતસ્મે કોટાત્મના. દૈત્ય ચક્રથી ભૂમિમાં પડ્યો અને સ્તુતિ કરે છે. હિરણાક્ષ સંહાર કરી પૃથ્વી રાજ્ય મનન સોંપી ભગવાન પોતે વૈકુંઠ ધામમાં પધારે છે. ભગવાનની આવી કથાઓ સાંભળી અને વિદુર બહુ પ્રસન્ન થયા. મૈત્રી મુનિને કહેવા લાગ્યા, આ અદ્ભુત પરાક્રમ ચરિત્ર સાંભળવાને મને આશીર્વાદ મળ્યા છે. दुविधा में दोनों गए माया मिले माया मिले दुविधा में दोनों गए माया मिले नरा. मैत्री मुनि कहे, हे विदुरजी, तमने કહ્યું કે સ્વયંભૂ મને બે પુત્ર અને 3 પુત્રીઓ હતા. એ કથા બહુ સંભળાવો. આ પ્રથમ માનવ યુગલ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ. 3 કન્યાઓ થઈ. આકુતિના લગ્ન રુચિ મુનિ સાથે, દેવહૂતિના લગ્ન કર્દમ મુનિ સાથે થયા. બહેનો ઋષિને પરણાવી અને તેમનો વંશ એક પેઢીમાં પૂર્ણ થઈ ગયો છે. પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને પરણાવી વંશ ખૂબ આગળ વધ્યો. આખું વિશ્વ એ ભરાઈ ગયું છે. આકુતિને જે પુત્ર થયો તેનું નામ યજ્ઞ. પૂર્વ શરત અનુસાર તેને સ્વયં મનુ અને સોંપેલો એક પુત્રી થઈ. તેના નામ શ્રી. ભાઈ અને બહેન પછી પરણ્યા, કારણ કે તે સમયે બીજું કઈ જોડકું થાય નહીં.
એના વંશમાં સંતોષ, પ્રતોષ, શાંતિ એવા સંતાનો થયા છે. વંશ આગળ ચાલ્યો જાય છે. દેવહૂતિને પુત્ર તરીકે ભગવાન કપિલ દેવ પ્રાપ્ત થયા અને પુત્ર માતાને બ્રહ્મ જ્ઞાન આપ્યું. વંશ પૂરો થયો છે. પ્રસૂતિ એટલે પ્રસવનારી, તેના સંતાન વડે વિસ્તાર વધતો જાય છે ને વધતો જાય છે. આજે પણ એ વધે છે. કર્દમ મુનિનો આશ્રમ સરસ્વતીના નદીના તટ ઉપર છે અને એ સમય સત્ય યુગનો સમય હતો. મુનિ તપ કરે છે. તપથી પ્રસન્ન થઈ ભગવાને તેમને દર્શન દીધા. મનુએ પરમાત્માને પ્રતિપાદ કર્યા, હાથ જોડી સ્તુતિ કરે છે. સહાયં શક્યં દુર્બુદ્ધે તવ ક્ષેત્રે હોયં શત્રવૈ. તે વખતે શ્રીને આવેલા કર્દમ મુનિ પર કૃપા થઈ ભગવાનની. નેત્ર કમળો હર્ષના બિંદુ ભૂમિ પર પડ્યા. એ સ્થળે સૌરભ બની ગયું. પવિત્ર બિંદુ સરોવર કહેવાય છે. એમના બિંદુ પડવાથી, અશ્રુના બિંદુ પડવાથી બિંદુ સરોવર બની ગયું છે. મુનિને ભગવાન વરદાન આપી ગરુડ પર આરૂઢ થઈ સરસ્વતીના તટ ઉપર વૈકુંઠમાં પધારે છે. ત્રીજા દિવસનો સમય છે. સવાર પડી છે. પક્ષીઓ કલર કરે છે. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબરે ના જો સોવત હે, જો સોવત હે સો ખોવત હે, જાગત હે સો उठ जाग मुसाफिर भोर भई, अब रे नाज सोवत है, जो सोवत है सो खोवत है, सो जागत है सो પ્રાતઃકાલના નિત્ય કાર્યથી પરવળી આશ્રમમાં ઓટલા પર બેઠા બેઠા પ્રભુને લીલાનું સ્મરણ કરે છે. તેવામાં રાજર્ષિ મનુ નો સુવર્ણ જડિત રથ આવીને ઉભો છે. રથમાંથી રાજા, પટરાણી, રાજકુમારી દેવહૂતિ ઉતર્યા. તેમણે મનુ પાસે જઈ વંદન કર્યા. મનુ અને રજાનો યથોચિત સત્કાર કર્યો છે. મનુ મહારાજ સાથે આવેલી કન્યા જોઈ કર્દમ મુનિ સમજી ગયા કે કન્યા તેમની ભાવિ પત્ની બનવાની છે અને થોડી પરીક્ષા કરવાનું મન થયું. થોડી પરીક્ષા કરવું. ઋષિએ 3 દરવાસન લઈ અને પાથરી આપ્યા છે. અને મોહ પામેલા આ બેસવા ગયા. મનુ અને શત્રુપરાણી એક આસનમાં બેઠા. હજી એક આસન હતું. દેવહૂતિ વિચાર કરે કે જે બેસું કે ન બેસું. એટલે દેવહૂતિ વિચાર કર્યો અને બાજુના જમીનમાં બેસીને પોતાનો જમણો હાથ ઈ આસન ઉપર મૂકી દીધો. જે પતિ
આપણું આસન પાથર્યું, એ આસનમાં મારાથી બેસાય નહીં. એ આર્ય નારી વિચાર કર્યો એટલે જમીનમાં પોતે બેસી, સાઈડમાં બેસી પોતાનો જમણો હાથ એ દર્ભ આસનમાં મૂકી દીધો છે. માર્ગ કર્યો છે. કર્દમ ઋષિ બધું સમજી ગયા છે. આ આર્ય નારી છે. જે સ્વામી આસન આપી એ આસનમાં મારે બેસવું ન જોઈએ. આમ તો બાજુમાં પણ બેસવું ન જોઈએ. આ નિયમો ઘણા બધા. એક થાળીમાં પણ જમાય નહીં. ઈ કે પ્રેમ વધે, પ્રેમ નહીં પણ પાપ વધે. નિયમો તો ઘણા બધા છે કે જમતી વખતે આપણે આસનમાં બેસીને જમવું જોઈએ, એકબીજાને અંતર રાખીને જમવું જોઈએ. જમતી વખતે મૌનમ સર્વાત્ર સાધનમ, મૌન લઈને જમવું જોઈએ. જમતી વખતે આપણે ઘણી વાર એવું કહે કે તમે થાળી રાખી દો, તમે આ થાળીમાં જમી લેજો. સ્વામીજીની થાળીમાં લક્ષ્મી જમી લે. એ થાળી હેઠી તો કહેવાય ને. થાળીમાં પણ જમાતું નથી, એક થાળીમાં પાત્રમાં જમાતું નથી. એ કે પ્રેમ વધે છે. બહુ સારો સારો એ કે પ્રેમ તો નથી વધતો, પણ શાસ્ત્ર એમ કે પાપ વધે છે. એટલે આપણે થાળે વાટકા ઓછા ધોવા, મહેનત ઓછી કરવી. હે પણ આ ભાગવતમાં આવું બધું બતાવ્યું છે. શાસ્ત્ર કીધું છે. શાસ્ત્ર કહે છે આ બધું પાપ વધે છે. પ્રેમ તો છે જ. પ્રેમ છે એટલે ત્યાં છે આપણે. હે કર્દમ ઋષિ બધું સમજી ગયા. આ આર્ય નારી સંસ્કાર સુંદર પ્રતીક છે. કન્યાની પરીક્ષા કરવાની પદ્ધતિ પણ કેવી મર્યાદા વાળી, વિચક્ષણ છે, આધુનિક છે. સમાજના માપદંડ મૂલ્ય કર્દમ અને દેવૂતી જેવા યુગોલના ચરણમાં આપણે મસ્તક ઝૂકી નમન કરવા જોઈએ. કર્દમ મુનિ આશીર્વાદ આપી રાજાને કહેવા લાગે, હે મહારાજા, કે તમારું ફરવાનું સદપુરુષોના ધર્મના રક્ષણ માટે હોય છે. તે હરિની શક્તિ સ્વરૂપ હું વિશ્વ સ્વરૂપ તમને વંદન કરું છું, પ્રણામ કરું છું. કર્દમ મુનિ સંમત થયા. કહ્યું, આપની પુત્રીનો સ્વીકાર કરી હું ધન્ય બનીશ, પરંતુ જ્યાં સુધી તમારી પુત્રીને પુત્ર પ્રાપ્તિ થાય ત્યાં સુધી જ હું ગ્રહસ્થ જીવન ગાળીશ. પછી વનમાં ચાલ્યો જાય છે. સંન્યાસ ગ્રહણ કરી લઈશ. આમ મુનિ મૌન રહ્યા. રાજાએ પત્ની તથા પુત્રીનો નિશ્ચય જાણી લીધો અને પછી વિધિપૂર્વક વિવાહ સંસ્કાર કર્યા. પુત્રીને સુપાત્ર પતિના હાથમાં સોંપી રાજા રાણી રાજધાનીમાં ચાલ્યા ગયા છે. સ્વયંભૂ મનુની નગરી બહિષ્મતિ નામની હતી. જ્યારે ભગવાન વરાહ અવતરણ ધારણ કર્યો ત્યારે જળમાંથી બહાર નીકળીને પૃથ્વી પર જે સ્થળે પોતાના ભીના રૂવાડા ખર્યા ત્યાં દર્ભ ઉગી ગયો. એ દર્ભને બહિષ્મત કહે છે. ત્યાં વસેલી નગરી નામ બહિષ્મત નગરી છે. હવે મુનિ કર્દમ અને સતી દેવહૂતિની કથા શરૂઆત થાય છે. પિતૃવ્યા પ્રતિષ્ઠિન સાધવી પતિમિની ગોવિંદા નિત્યમ પર્યમ પ્રીત્યા ભવાનં ભવં. માતા પિતા વિદાય થયા અને પતિનો અભિપ્રાય જાણના પતિ વ્રતા
દેહૂતી જેમ પાર્વતી ભગવાન શંકરની સેવા કરે છે એમાં નિત્ય સેવા કરવી જોઈએ સ્વામી. પ્રેમપૂર્વક પતિની સેવા એ કરે છે. મન વચન કર્મથી કરદમ ઋષિ સંતોષ પામી અને આમ આશ્રમમાં જીવન ગાળે છે. તેમનું શરીર કૃષ્ણ બને છે. એક દિવસ તેમના પ્રત્યે અનુકંપા થવા લાગે છે. ઋષિ કહેવા લાગ્યા, હે રાજપુત્રી, તારા પરમ ભક્તિ સેવાથી પ્રસન્ન થયો અને તે તારી કાયાને સૂકવી નહીં કે અમારી પાસે. હવે માનવી દુર્લભ હોય તેવા દિવ્ય ભોગો ભોગવે છે. ગ્રહસ્થ આશ્રમ પતિ પત્ની એકબીજાને સાથે ચાલે છે, ટેકે ચાલે છે. આપણા શરીરના અંગો માંથી એક અંગ તૂટી જાય, હાથ ન તૂટી જાય, હાથ ન રહીએ તો શરીરની હાલત કેવી થાય છે? એમ આ બંને જોડી પતિ પત્નીની જોડી વિખૂટી પડી જાય તો સંસારના જીવનનું અડધું અંગ તૂટી જાય છે આપણા શરીર. ગ્રહસ્થ જીવન એકબીજાને ટેકે ટેકે ચાલે છે. આખો દિવસ સ્વામીજી થાકી ને ઘરે આવે ને સાંજે અડધી કલાક એને બાજુમાં બેસીને બે જણા વાત કરે ને થાક ઉતરી જાય. સંસાર જીવન અડધો થાક એમને ઉતરી જાય છે. પણ અત્યારે ક્યાં ટાઈમ નથી, છે સમય નથી. આ કથા આપણે જ્ઞાન આપે અને સમજાવે છે કે મનુષ્ય એ જીવનની અંદર શું કરવું જોઈએ. ભગવાને આવો માનવ દેહ આપણે આપ્યો છે. ગ્રહસ્થ જીવન કેવું છે એ સમજાવે છે. પોતાના સ્વામી સર્વસિદ્ધો વશ કરનાર મહાયોગી છે. દેવૂતી જાણતા હતા કે કરદમ ઋષિએ યોગ બળ ઉપયોગ કરી એક વિમાન પ્રગટ કર્યું. આ દિવ્ય વિમાનમાં સર્વ કામના પૂર્ણ કરનાર ભૌતિક સાધનો હતા. રત્ન જડી જળહર્ત વિમાન જોઈ દેવૂતી વિચાર કરવા પડી ગયા કે અમારું શરીર મલિન છે, દુર્બળ છે. આ દિવ્ય વિમાનમાં મારે કેમ બેસવું, મને કેમ શોભે? અને ઋષિ તેનું ચિંતાનું કારણ સમજી ગયા એટલે કહ્યું કે આ બિંદુ સરોવર સ્નાન કર અને પછી વિમાનમાં આરૂઢ થા. આ તીર્થ સર્વ વિષ્ણુપતે રચેલું છે અને સર્વ મનુષ્યની મનોકામના પૂર્ણ કરે છે. દેવૂતી બિંદુ સરોવરમાં પ્રવેશ કર્યો. તુરંત તેના આશ્ચર્ય વચ્ચે હજારો કિશોરવયના વિદ્યાધરો તેને જોયા. કન્યા હાથ જોડી કહેવા લાગે, અમે તમારી દાસીઓ છીએ. દેવહૂતી સ્નાન કર્યું એટલે તેનું શરીર દિવ્ય શોભાયમાન દેખાવા લાગ્યું છે, અલંકાર યુક્ત દેખાવા લાગ્યું છે. વિદ્યાધરોમાંથી દેવહૂતિ જોઈ કરદમ ઋષિ વિમાનમાં બેસી મેરુ પર્વતની ગુફાઓમાં વિરહ કરવા લાગ્યા.
દેવી વિમાનમાં ભોગો ભોગવી દેવોતી સાથે કરદમ ઋષિ સમગ્ર સાગરો ખંડો ભૂમંડળો ફરવા લાગ્યા છે, પરિભ્રમણ કરવા લાગ્યા છે. 100 વર્ષનો સમય થઈ ગયો છે. 100 વર્ષ સુધી યાત્રા કરી છે. આશ્રમમાં આવ્યા બાદ દેવહૂતિ 9 પુત્રનો જન્મ આવે છે. 9 કન્યા નવદા ભક્તિ કહે છે. નવદા ભક્તિ સિદ્ધ થાય, જ્ઞાન પ્રગટે. 9 દીકરાઓના મા બાપે ગભરાવું નહીં, એના ભાગ્ય લઈને આવે છે. આપણે 2 દીકરા હોય તો ગભરાઈ જાય છે, અને કેમ લગ્ન કરવું, કેમ શું કરશું. આ તો 9 કન્યા, 9 દીકરીઓ મોકલી. કહેવાય તમારી ભક્તિ પ્રસન્ન થશે, જ્ઞાનરૂપી પુત્ર જરૂર મળશે. દીકરીઓ છે પણ પુત્ર જરૂર તમને પ્રાપ્ત થશે. એક દિવસ સતી વિચાર કરે છે, હવે જો મારા પતિ સંન્યાસ ગ્રહણ કરશે તો હું શું કરીશ? મારે તો 9 દીકરીઓ છે, દીકરો નથી, પુત્ર નથી. એટલે મુનિની પાસે જઈ વિનંતી પૂર્વક કહેવા લાગે, હે મહામુનિ, આપ સંન્યાસ ગ્રહણ કરી દેશો ત્યારે મારા પુત્રીઓનું મારું રક્ષણ કોણ કરશે? અમે અકેલા છીએ. આપ વનમાં જશો અને દીકરી ઉંમરલાયક થઈ જશે, એટલે પોતાની મેળે એ દિન બની યોગ્ય પતિ શોધવા પડશે. ઈ કરતા પહેલા તમે આ દીકરીના લગ્ન કરાવો, યોગ્ય સમય લાગે ત્યારે તમે વનમાં જશો. આપે લગ્ન પહેલા કીધું હતું કે એક પુત્ર થશે, પછી હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. હજુ તો મને પુત્ર પ્રાપ્તિ થઈ નથી. કરદમ ઋષિ ભગવાનનું વરદાન યાદ હતું. કહેવા લાગે, હે સતી, તું ખેત કર્મા, યોગ્ય સમયે તારે અહીંયા દીકરાનો જન્મ થશે, તારું કલ્યાણ થશે. શ્રદ્ધા પૂર્વક ઈશ્વરનું ભજન કર, આરાધન કર, એટલે દયાળુ તારા ઉપર કૃપા કરશે, અવતારણ ધારણ કરશે. સંગોય સમૃતોસ્તુ વિહેતો ધિયા એવં સાધુ ભૂતો નિસંગ ત્વાયા કલ્પતે. કરદમનો અર્થ થાય છે દમ, કદ વત્તા દમ, અને ઇન્દ્રિયોનું દમન કરનાર એવો થાય છે. કરદમ ઋષિ એ જીતેન્દ્રિય છે, એટલે ત્યાં કપિલ ભગવાનને આવવું પડે છે. કપિલ એ જ્ઞાન સ્વરૂપ છે. શરીરમાં સાત્વિક ગુણો વૃદ્ધિ થાય, જ્ઞાનના ઝરણા પ્રગટે, મનુષ્ય ઇન્દ્રિયોનો ગુલામ થઈ જાય છે, અને એ સાત્વિક ગુણની વૃદ્ધિ ન થાય પણ રાજસ તામસ એ વધે છે, જીવન સુધરે છે. કરદમ મુનિ સરસ્વતીના કિનારે રહે, કારણ કે સરસ્વતી એ સત્કર્મનું સ્વરૂપ છે, પ્રતીક છે. અને આખો દિવસ તપ કરે, ભગવાનનું આરાધન કરે, ભગવાનની ભક્તિ કરે. ક્યારે ફ્રી બેસતા નથી, સતત અને અવિચર ભગવાનના ભજન ભજન ને ભજન કરે છે, તપ કરે છે. કોઈ વિદ્વાનો કહે છે કે આવો પ્રશ્ન કર્યો, કરદમ ઋષિ આટલી બધી તપશ્ચર્યા કરી અને ભક્તિ કરી,
ભગવાનના દર્શન ક્યાં, ત્યારે મુક્તિ કેમ ન માગી? કરદમ જીતેન્દ્રિય છે. મનુષ્યના મનમાં ઊંડા ઊંડા પણ કામ વૃત્તિ પડેલી છે. કોઈ વખતે તો તે આવડી કરે છે. મનુષ્ય જન્મ સાથે ત્રણેય ઋણને એ પ્રાપ્ત કરે છે. મનુષ્યનો જન્મ થયો એ સમય એ વિધાતા લેખ લખી જાય છે. આપણે તો કંઈ કરી શકતા નથી. આપણે કર્મ અને કર્તવ્ય કરી છીએ. આપણું જે કર્મ છે, છોકરા મોટા કરવા, ભણાવવા, ગણાવવા, લગ્ન કરવા, એને રસ્તે ચડાવવા, આગળ તો આપણા એના ભાગ્ય, પણ આપણે ફરજ છે. અને જેને ઘરે મા બાપ નાથી દીકરાઓ એકલા હોય છે, મૂકીને વયા ગયા છે, ઈ પણ મોટા થાય ને રસ્તે જાય છે. અને ઈ વિચાર કરો, સારી સારી ડિગ્રીઓ પણ મેળવી લે છે. કોઈનું કોઈ નથી, એનો ભગવાન છે. કરદમ ગ્રહસ્થ ની માંગણી કરી એટલે આપણે જોયું કે સર્વજ્ઞ પરમાત્મા તેને માટે યોજના ઘડી રહ્યા છે. સમય જતા ભગવાન મધુસૂદન દિવસે પ્રગટ થયા. સૃષ્ટિ પ્રસન્ન થઈ. દેવતાઓ આકાશ માર્ગ દ્વારા પુષ્પ વૃષ્ટિ લઈ આગળ વધે. બોલો કપિલ ભગવાન કે જય. પ્રાદુર્ભાવ થયો છે. ભગવાનનો જન્મ થયો. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગે છે. જે ઘોષ થવા લાગ્યો છે. બ્રહ્માજી આગળ કરી દેવો કરદમ ઋષિના આશ્રમે આવે છે. કરદમ ઋષિ બ્રહ્માજીના આખા અનુસાર પોતાના 9 પુત્રીઓનું લગ્ન કરાવે છે. કલાને મરુચિ સાથે, અનુસૂયાને અત્રિ સાથે, શ્રદ્ધાને અંગીરા સાથે, હૈરભુને પુલસ્ય સાથે, ગતિને પુલસ સાથે, ક્રિયાને ક્રતુ સાથે, ખ્યાતિને ભૃગુ સાથે, અરુંધતીને વરિશિષ્ઠ સાથે, શાંતિને અથર્વા સાથે પરણાવી પુત્રીઓનો સમર્થ ઋષિઓ સાથે પરણાવે છે. આશ્રમ પ્રત્યે વિદાય થયા છે. પતિ પત્ની કૃત્ય બન્યા છે. આનંદ આનંદ થયો છે. એક એક દીકરીઓને સારી જગ્યાએ મોકલે છે, ઋષિઓને આપે છે. આપણે પણ આશા હોય ને કે આપણે દીકરી સારા ઘરે જાય છે, સારા સંસ્કાર આપણે આપી એ મા બાપનું નામ રોશન કરે છે. આપણા સંસાર જીવનની અંદર હે ઋષિ કરદમ સંન્યાસ ગ્રહણ કરવાનો નિશ્ચય કર્યો અને પોતાના પુત્ર રૂપે અવતારેલા ભગવાન કપિલ પાસે ગયા અને તેમની રજા માંગી. ઋષિ કહેવા લાગ્યા, હો આપની કૃપા, આપના આશીર્વાદ મળ્યા. ભગવાન, હું આપને શરણે આવ્યો અને આપને પુત્ર રૂપે પામી ત્રણેય ઋણોમાંથી મુક્ત થઈ ગયો છું. ભગવાનનો જન્મ થયો. મારી કોઈ કામના બાકી નથી. મારા હૃદયમાં નિત્ય આપનું સ્મરણ, સંન્યાસીઓના માર્ગને અનુસરે, પરિભ્રમણ કરે. કપિલ દેવે જવાબ આપ્યો, આ લોકોમાં જેવો શરીરથી છૂટવાની ઈચ્છા કરે માટે સાંખ્ય શાસ્ત્ર દર્શન માર્ગ બતાવે. એ માર્ગ ઘણા કાળથી નાશ પામ્યો હતો. ફરીથી ચાલુ કરવા મેં આ શરીર રૂપ ધારણ કર્યું છે. તમારી ઈચ્છા અનુસાર ખુશીથી તમે જાઓ.
સર્વ ક્રિયાઓ મને અર્પણ કરી દેજો અને મૃત્યુને જીતીશ. મોક્ષ માટે મારું ભજન તમે કરજો. અને મારી માતાને આધ્યાત્મિક વિદ્યા હું જ્ઞાન આપીશ અને જન્મ મરણના ભયથી છોડાવીશ. કરદમ મુનિ કપિલ દેવની પ્રદક્ષિણા કરી અને વનમાં એ ચાલ્યા ગયા છે. ભગવાનની રાગ દ્વેષ